નમસ્કાર. ચાલો આજે એક એવા તત્વની દુનિયામાં સફર કરીએ જે આપણી આસપાસની દરેક વસ્તુમાં છે. અરે આપણામાં પણ છે, પણ આપણે એના પર ભાગ્યે જ ધ્યાન આપીએ છીએ. આપણે વાત કરી રહ્યા છીએ કાર્બનની. ચાલો એના રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. ક્યારેય વિચાર્યું છે કે દુનિયાની સૌથી કઠણ વસ્તુ એટલે કે હીરો, ગાડીને દોડાવતું પેટ્રોલ અને ખુદ આપણું જીવન, આ ત્રણેયમાં એવી કઈ એક વસ્તુ છે જે કોમન છે? એકદમ અલગ અલગ લાગે છે નહીં, પણ એમની વચ્ચે એક ઊંડો સંબંધ છે. અને જવાબ છે કાર્બન. હા, આ બધી જ વિવિધતા પાછળ એક જ સુપરસ્ટાર તત્વ છુપાયેલું છે, કાર્બન. પણ સવાલ એ છે કે એક જ તત્વ આટલું બધું કેવી રીતે કરી શકે? એવું તો શું ખાસ છે એનામાં? ચાલો એની સુપરપાવર્સને નજીકથી જોઈએ. તો કાર્બનના આ જાદુ પાછળ છે એની બે ગુપ્ત મહાશક્તિઓ, ટેટ્રાવેલેન્સી અને કેટેનેશન. આ બે ગુણધર્મો જ એને રસાયણશાસ્ત્રની દુનિયાનો અસલી હીરો બનાવે છે. જુઓ, કાર્બનનો ખરો જાદુ છે એની દોસ્તી કરવાની રીતમાં. એ બીજા પરમાણુઓ સાથે પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, જાણે હાથમાં હાથ મિલાવીને એક મજબૂત સંબંધ બનાવતો હોય. આ મજબૂત બંધનને જ આપણે સહસંયોજક બંધન કહીએ છીએ, અને આ જ કાર્બનના આખા સામ્રાજ્યનો પાયો છે. તો એની બે મહાશક્તિઓ કઈ છે? પહેલી છે ટેટ્રાવેલેન્સી. સાદા શબ્દોમાં કહીએ તો કાર્બનને 4 હાથ છે, મતલબ કે એ એક સાથે 4 અલગ અલગ પરમાણુઓ સાથે જોડાઈ શકે છે. અને બીજી, જેની સૌથી મોટી તાકાત છે, એ છે કેટેનેશન, એટલે કે બીજા કાર્બન પરમાણુઓ સાથે જોડાઈને લાંબી સાંકળો, રિંગ્સ અને જટિલ સ્ટ્રક્ચર્સ બનાવવાની ક્ષમતા. સમજો કે એ એક એવો લેગો બ્લોક છે જે ચારેય બાજુથી બીજા બ્લોક્સ સાથે જોડાઈને કંઈ પણ બનાવી શકે છે. હવે જાણે આપણે કાર્બનની શક્તિઓ સમજી ગયા, તો ચાલો એના સૌથી સરળ અને મૂળભૂત પરિવારને મળીએ. આ છે હાઇડ્રોકાર્બન પરિવાર. નામ પરથી જ ખબર પડી જાય છે ને, હાઇડ્રોજન અને કાર્બન, બસ આ બે તત્વોથી બનેલા સંયોજનો. આ કાર્બનિક રસાયણશાસ્ત્રના પાયાના પથ્થરો છે. આપણા ઘરનો એલપીજી ગેસ હોય કે ગાડીનું પેટ્રોલ, આ બધું જ આ જ પરિવારનો ભાગ છે. આ હાઇડ્રોકાર્બન પરિવારમાં મુખ્યત્વે 3 સભ્યો છે: આલ્કેન્સ, આલ્કીન્સ અને આલ્કાઇન્સ. એમની વચ્ચેનો મુખ્ય ફરક છે એમના બંધનનો. આલ્કેન્સમાં ફક્ત સિંગલ બોન્ડ હોય છે, જે ખૂબ જ સ્થિર હોય છે, જ્યારે આલ્કીન્સમાં ડબલ અને આલ્કાઇન્સમાં ટ્રિપલ બોન્ડ હોય છે, જે એમને વધુ રિએક્ટિવ બનાવે છે. બસ આ નાનકડો તફાવત જ એમના ગુણધર્મોમાં જમીન આસમાનનો ફરક લાવી દે છે. સારું, જો હાઇડ્રોકાર્બન માત્ર બેઝ હોય, તો પછી આલ્કોહોલ, વિનેગર અને બીજી હજારો વસ્તુઓ ક્યાંથી આવી? એનો જવાબ છે ખાસ એડ-ઓન્સમાં, જેને વિજ્ઞાનની ભાષામાં ફંક્શનલ ગ્રુપ્સ કહેવાય છે. ફંક્શનલ ગ્રુપ્સને તમે એવા સ્પેશિયલ પાર્ટ સમજી શકો છો જે કાર્બનની સાંકળ પર લાગી જાય છે, અને જેવું આ ગ્રુપ જોડાય એ આખા સંયોજનની પર્સનાલિટી જ બદલી નાખે છે. એની સુગંધ, એનું સ્વાદ, એનું કામ, બધું જ. આજ તો કાર્બનિક રસાયણશાસ્ત્રની અનંત વિવિધતાનું રહસ્ય છે. જરા આ ટેબલ જુઓ. કાર્બનની ચેન પર જો OH ગ્રુપ લાગી જાય તો એ આલ્કોહોલ બની જાય, અને જો COOH ગ્રુપ લાગી જાય તો એ એસિડ બની જાય. વિચારો, આલ્કોહોલ જે સેનેટાઇઝરમાં વપરાય છે અને વિનેગર જે ખાટું હોય છે, બંનેના મૂળમાં કાર્બન જ છે. ફરક માત્ર એક નાના ફંક્શનલ ગ્રુપનો છે. અત્યાર સુધી આપણે એ જોયું કે કાર્બન સંયોજનો શું છે, પણ હવે અસલી સવાલ એ છે કે તેઓ કરે છે શું. ચાલો એમની કેમિકલ કુકબુક ખોલીએ અને જોઈએ કે એ કઈ કઈ રેસીપી બનાવે છે. કાર્બન સંયોજનો મુખ્યત્વે 4 પ્રકારની પ્રતિક્રિયાઓ કરે છે. દહન એટલે કે બળવું, જે આપણને ગરમી અને પ્રકાશ આપે છે. ઓક્સિડેશન એટલે ઓક્સિજન સાથે જોડાવું. અને પછી આવે છે યોગશીલ અને વિસ્થાપન, જે નવા સંયોજનો બનાવવાની 2 મુખ્ય રીતો છે. યોગશીલ પ્રતિક્રિયા એવા સંયોજનોમાં થાય છે જેમની પાસે ડબલ કે ટ્રિપલ બોન્ડ હોય. એમાં શું થાય કે આ વધારાના બોન્ડ તૂટી જાય છે અને નવા પરમાણુઓ માટે જગ્યા બને છે, જાણે કોઈ નવા મહેમાનો માટે દરવાજો ખોલીને એમને અંદર બોલાવવામાં આવતા હોય. હવે વિસ્થાપન પ્રતિક્રિયા આનાથી થોડી અલગ છે. અહીંયા બધા સિંગલ બોન્ડ છે, એટલે કોઈ ખાલી જગ્યા નથી. તો અહીંયા એક પરમાણુને હટાવીને એની જગ્યાએ બીજો પરમાણુ આવે છે. એકદમ અદલાબદલી જેવું. એક જાય અને બીજો આવે. ચાલો હવે આ બધી વૈજ્ઞાનિક વાતોને
આપણા રસોડા અને બાથરૂમ સુધી લઈ જઈએ. કદાચ ખ્યાલ પણ નહીં હોય, પણ આપણે રોજિંદા જીવનમાં સતત કાર્બન સંયોજનોથી ઘેરાયેલા રહીએ છીએ. આ જુઓ, ઇથેનોલનું જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે એમાંથી બને છે ઇથેનોઇક એસિડ, એટલે કે આપણું વિનેગર. વિચારો, એક નાનકડી રાસાયણિક પ્રક્રિયાથી એક ઉપયોગી દ્રાવક ખાટા પ્રિઝર્વેટિવમાં ફેરવાઈ ગયું. આ જ તો કાર્બન કેમિસ્ટ્રીનો જાદુ છે, જે આપણા રસોડામાં રોજ થાય છે. આપણે બળતણની વાત કરી, ખોરાકની વાત કરી, પણ સફાઈનું શું? કપડાં ધોવાનો સાબુ કે ડિટર્જન્ટ એ પણ કાર્બન સંયોજનો જ છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ સંયોજનો તેલ અને ગંદકીના ડાઘને કપડામાંથી ખેંચી કેવી રીતે કાઢે છે? સાબુનું કામ કરવાની રીત બહુ ચાલાક છે. એના અણુને 2 છેડા હોય છે. એક છેડો છે પાણીનો દોસ્ત અને બીજો છેડો છે તેલ અને ગંદકીનો દોસ્ત. તો જેવો સાબુ ગંદકીના સંપર્કમાં આવે, એનો તેલ પ્રેમી છેડો ગંદકીને ચારે બાજુથી જકડી લે છે અને એક ગોળો બનાવી દે છે, જેને મિસેલ કહેવાય છે. હવે આ ગોળાનો બહારનો ભાગ તો પાણી પ્રેમી છે, એટલે જેવું પાણી નાખો એ આખા ગોળાને અંદરની ગંદકી સાથે લઈને વહી જાય છે. તો પછી સાબુ અને ડિટર્જન્ટમાં શું ફરક છે? મુખ્ય ફરક એ છે કે સાબુ કઠણ પાણીમાં બરાબર કામ નથી કરતો. કઠણ પાણીમાં જે કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે એની સાથે જોડાઈને સાબુ એક ચીકણો પદાર્થ એટલે કે મેલ બનાવે છે, જ્યારે ડિટર્જન્ટને એવી રીતે બનાવવામાં આવે છે કે કઠણ પાણીમાં પણ કોઈ મેલ બનાવ્યા વગર અસરકારક રીતે સફાઈ કરી શકે. ટૂંકમાં, ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણશાસ્ત્ર એ બીજું કંઈ નહીં પણ કાર્બનની જ કહાણી છે. એ સમજાવે છે કે કેવી રીતે આ એક જ તત્વ જીવનના લાખો સ્વરૂપો બનાવે છે, આપણી દુનિયાને ચલાવે છે અને આપણા જીવનને શક્ય બનાવે છે. તો આખી વાતનો સાર એ છે કે કાર્બન સર્વવ્યાપી છે. આપણા શરીરમાં, આપણા ખોરાકમાં, આપણા કપડામાં, દરેક જગ્યાએ. હવે જ્યારે આ બધું જાણી લીધું છે, તો જરા એક ક્ષણ માટે આસપાસ નજર ફેરવો. શું હવે કાર્બનની આ અદૃશ્ય દુનિયા થોડી વધુ સ્પષ્ટ દેખાય છે? વિચારતા રહેજો. आज के बिजनेस वर्ल्ड में सिर्फ दिखना काफी नहीं, आपकी पहचान सुनाई भी देनी चाहिए. हर सर्विस की एक कहानी होती है, हर ब्रांड की एक आवाज होती है. रविकांत आपके ब्रांड को देगा म्यूजिकल पहचान. अपने ब्रांड को आवाज दो, हर दिल तक एहसास दो. हर ब्रांड बनता है विजन से, हर पहचान बनती है इमोशन से. अब मार्केटिंग नहीं, ब्रांड एक्सपीरियंस बनाइए. रविकांत के साथ आपकी सर्विस सिर्फ दिखेगी नहीं, महसूस भी होगी. नाम आपका, आवाज हमारी, पहचान बनेगी सबसे अलग आपकी. आज हम सिर्फ सर्विस नहीं देते, हम ब्रांड की पहचान बनाते हैं. वो विजन को आवाज मिलती है जब ब्रांड म्यूजिक से जुड़ता है. रविकांत के साथ हर कैंपेन मार्केट में अलग दिखता है. आज के समय में सिर्फ रिज्यूमे बनाना काफी नहीं है, जरूरी है कि लोग आपको समझें, आपकी स्किल्स को जानें और आपकी कहानी सुने. आज सोशल मीडिया पर जो दिखता है वही बिकता है. इसीलिए हम लाए हैं रिज्यूम एक्सप्लेनेशन वीडियो सर्विस, जहां आपका रिज्यूम ये प्रोफेशनल तरीके से ये आसान भाषा में समझाया जाता है. दिखो, इससे बनती है आपकी करियर रेपुटेशन और मजबूत होती है आपकी सोशल रेपुटेशन. जब आप अपना रिज्यूम वीडियो सोशल मीडिया पर शेयर करते हैं तो लोग आपको सिर्फ नाम से नहीं, आपकी काबिलियत से पहचानते हैं. क्योंकि आपकी पहचान
पहचान मायने रखती है। क्योंकि आपकी पहचान मायने रखती है।